નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ મયુર ગોયલ એજ્યુકેશન। તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે લઈને આવી ગયો છું ધોરણ 11ના એકાઉન્ટ વિષયના, કે જેમાં વિભાગ સી, કે જેમાં પ્રકરણ 6 પેટા નોંધનું છે તેનું ફૂલ સોલ્યુશન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રથમ દાખલો આપેલો છે। નીચેની વિગતો પરથી શ્રી વિનોદની વેચાણ નોંધ લખો, જેમાં 2025ના જૂન મહિનાના વ્યવહાર આપણને આપેલા છે। જેમાં આપણને પ્રથમ તારીખનો વ્યવહાર આપેલો છે, પાયલને ₹5000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ પાયલ ખાતે 4500 તરીકે થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 8મી તારીખનો વ્યવહાર આપેલો છે, રાજવી પાસેથી ₹2000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર છે, તેથી તેની પેટા નોંધમાં નોંધ થશે નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણને 15 તારીખનો વ્યવહાર આપેલો છે, કેશવને ₹8000નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં 20% નફો મળે તે રીતે શાખ પર વેચ્યો। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ કેશવ ખાતે 9600 તરીકે થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 18મી તારીખનો વ્યવહાર આપેલો છે, ગણેશ પાસેથી ખરીદેલ ₹20000ના માલમાંથી 75% માલ શંકરને મૂળ કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો। 2% રોકડ વટાવ કાપીને અડધી રકમનો ચેક મળ્યો છે, બેંકમાં ભર્યો। વિદ્યાર્થી મિત્રો, 18મી તારીખના વ્યવહારની પેટા નોંધમાં નોંધ શંકર ખાતે 18750 તરીકે થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 20મી તારીખનો વ્યવહાર આપેલો છે, અંબુજા ફર્નિચર માર્ટમાંથી ₹8000નું ફર્નિચર ખરીદ્યું, બદલામાં ₹6000નો માલ આપ્યો। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારમાં ફર્નિચરની ખરીદી છે, જેથી આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ થશે નહીં। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રથમ દાખલાની વેચાણ નોંધ છે, જેમાં આપણને કુલ ઉધાર વેચાણ મળી જાય છે, જે ₹32850 છે। તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 1નું સોલ્યુશન પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને દાખલા નંબર 2 આપેલ છે, નીચેની માહિતી પરથી શ્રી કાજલની વેચાણ નોંધ તૈયાર કરો, જેમાં 2025ના જુલાઈ માસના વ્યવહાર આપણને આપેલા છે। જેમાં પ્રથમ તારીખનો વ્યવહાર આપણને આપેલો છે, સુધાને ₹9000નો માલ 10% વેપારી વટાવ અને 2% રોકડ વટાવી વેચ્યો। જે માટે વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની નોંધ વેચાણ નોંધમાં સુધા ખાતે ₹8100 તરીકે થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચોથી તારીખનો વ્યવહાર આપેલો છે, પૂજાને ₹4000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને રોકડેથી વેચાણ છે, તે જેમાં રોકડ વ્યવહાર ગણાશે, જેથી આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ થશે નહીં। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 8મી તારીખનો વ્યવહાર આપેલો છે, માનસીને ₹2000નું યંત્ર ₹1500માં વેચ્યું। વિદ્યાર્થી મિત્રો, આમાં યંત્રનું વેચાણ છે, માટે આ વ્યવહારની પણ પેટા નોંધમાં નોંધ થશે નહીં। યુગમાને ₹8000નો માલ વેચ્યો, બદલામાં અડધી રકમનો ચેક મળ્યો। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ યુગમા ખાતે 8000થી થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પૂરી રકમથી નોંધ થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 20મી તારીખનો વ્યવહાર આપેલો છે, રોકડ વેચાણ ₹2500। વિદ્યાર્થી મિત્રો, આ રોકડ વ્યવહાર છે, માટે આની નોંધ પેટા નોંધમાં થશે નહીં। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 22મી તારીખનો વ્યવહાર આપેલો છે, વૃક્ષિકાને ₹2000ની મૂળ કિંમતનો નુકસાની વાળો માલ 20% નુકસાનથી વેચ્યો। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ વૃક્ષિકા ખાતે ₹1600થી થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 25મી તારીખનો વ્યવહાર આપેલો છે, નમૂનામાં મળેલ ₹500ની કિંમતનો માલ મોનિકાને ₹10% વટાવે રોકડેથી વેચ્યો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને રોકડેથી વેચાણ છે, માટે આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ થશે નહીં। વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 2ની વેચાણ નોંધ છે, જેમાં કુલ ઉધાર વેચાણ આપણને મળી જાય છે, જે ₹17700 છે। વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 2નું સોલ્યુશન પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને દાખલા નંબર 3 આપેલ છે, નીચેના વ્યવહારો પરથી શ્રી સુધીરની ખરીદ નોંધ તૈયાર કરો, જેમાં 2025ના ફેબ્રુઆરી માસના વ્યવહારો આપેલા છે। જેમાં પ્રથમ તારીખનો વ્યવહાર છે, ₹10000નો માલ કમલ પાસેથી ખરીદ્યો। વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ કમલ ખાતે ₹10000થી થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચોથી તારીખનો વ્યવહાર આપેલો છે, ₹6000નો માલ 10% વેપારી વટાવે નિહાર પાસેથી ખરીદ્યો।
વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ નિહાર ખાતે ₹5,400 થી થશે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 7મી તારીખનો વ્યવહાર આપેલો છે। ચિંતનને ₹2,000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો। વિદ્યાર્થી મિત્રો આ બિનઆર્થિક વ્યવહાર છે કારણ કે ઓર્ડર આપ્યો છે। અહીં આપણને 10મી તારીખના વ્યવહારમાં કહ્યું છે ચિંતને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો। વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ ચિંતન ખાતે ₹2,000 થી થશે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 13મી તારીખનો વ્યવહાર આપેલો છે। પરાગ ટ્રેડિંગ માંથી નવા વજનીય ખરીદી ₹3,200। વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની પણ પેટા નોંધમાં નોંધ થશે નહીં। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને દાખલા નંબર 3 ની ખરીદ નોંધ છે જેમાં કુલ ઉધાર ખરીદી આપણને આવે છે ₹17,400। અહીં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 નું સોલ્યુશન પૂરું થાય છે। અહીં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આપણને આપેલ છે। નીચેના વ્યવહારો પરથી શ્રી ભરતની ખરીદ નોંધ તૈયાર કરો જેમાં 2025 જાન્યુઆરી માસના વ્યવહારો આપણને આપેલ છે। જેમાં પ્રથમ વ્યવહાર આપણને આપેલ છે ₹15,100 નો માલ વિરાજ પાસેથી ખરીદ્યો। વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ વિરાજ ખાતે ₹15,100 થી થશે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 4મી તારીખનો વ્યવહાર આપેલ છે ₹3,000 નો માલ 10% વેપારી વટાવે અમલ પાસેથી ખરીદ્યો। ભરતિયા નંબર 154। વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ અમલ ખાતે ₹2700 થી થશે જેમાં આપણને ભરતિયા નંબર આપેલ છે જે 154 છે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 10મી તારીખનો વ્યવહાર આપેલ છે। પ્રેરણા ફર્નિચર માર્ટમાંથી ₹15,000 નું ફર્નિચર ખરીદ્યું। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મિલકતની ખરીદી છે તેથી ખરીદ નોંધમાં નોંધાશે નહીં। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 15મી તારીખનો વ્યવહાર આપેલો છે। શાહ બ્રધર્સ પાસેથી ₹2,000 ની કિંમતનો માલ ખરીદ્યો અને પેકિંગના ₹200 સહિતનું બિલ મળ્યું। બિલ નંબર 205। વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ ₹2,000 થી થશે જેમાં આવક કરીએ તે નંબર છે 205। આપણને 18મી તારીખનો વ્યવહાર આપેલો છે। ₹12,000 નો માલ 10% વેપારી વટાવે હિરલ પાસેથી ખરીદ્યો। રકમ તરત જ ચેકથી ચૂકવી આપી। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને રકમ તરત જ ચૂકવી આપી છે માટે આ રોકડ વ્યવહાર ગણાઈ જશે તેથી પેટા નોંધમાં નોંધ થશે નહીં। વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 4 ની ખરીદ નોંધ છે જેમાં કુલ ઉધાર ખરીદી આપણને છે 19,800। વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 4 નું સોલ્યુશન પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને દાખલા નંબર 5 આપેલ છે। નીચેના વ્યવહારો પરથી શ્રી બંસીધરની ખરીદ નોંધ તૈયાર કરો। 2025 મે માસના વ્યવહારો આપણને આપેલા છે। પ્રથમ તારીખનો વ્યવહાર છે જયપ્રકાશ પાસેથી ₹4,850 નો માલ મળ્યો। વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર જયપ્રકાશ ખાતે ₹4,850 થી થશે। વિદ્યાર્થી મિત્રો આપણને 4મી તારીખનો વ્યવહાર આપેલો છે। સેજલ પાસેથી ₹5,000 નો માલ 10% વેપારી વટાવે અને 4% રોકડ વટાવે ખરીદ્યો। વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ સેજલ ખાતે ₹4,500 થી થશે। વિદ્યાર્થી મિત્રો અહીં 8મી તારીખનો વ્યવહાર આપેલો છે। અંગત ઉપયોગ માટે બંસીધર ₹3,500 નો માલ લઈ ગયા। વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ થશે નહીં કારણ કે આ ઉપાડ છે। આપણને 12મી તારીખનો વ્યવહાર આપેલો છે। મયુર પાસેથી ₹8,500 નો 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાના રોકડા ચૂકવી આપી। વિદ્યાર્થી મિત્રો અહીં અડધા નાના રોકડા ચૂકવી આપ્યા છે જે માટે આપણે પૂરી રકમથી 8,500 થી નોંધ થશે જેમાં મયુર ખાતે આવશે ₹7,650। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વેપારી વટાવ બાદ થઈને છે। 18મી તારીખનો વ્યવહાર આપેલો છે। રોચુલ પાસેથી ₹4,360 નો માલ રોકડેથી ખરીદ્યો। અહીં વિદ્યાર્થી મિત્રો રોકડેથી ખરીદ્યો છે માટે રોકડ વ્યવહાર ગણાઈ જશે। એ આપણને 24મી તારીખનો વ્યવહાર આપેલો છે। મયંકે આપણને ₹4,000 નો માલ મોકલી આપ્યો। વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની પેટા નોંધમાં નોંધ મયંક ખાતે ₹4,000 થી થશે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બંસીધરની ખરીદ નોંધમાં કુલ ઉધાર ખરીદી મળી જશે ₹21,000। વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 નું સોલ્યુશન પૂરું થાય છે। અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રકરણ 6 કે જે પેટા નોંધનું વિભાગ સીમાં હતું તેનું ફૂલ સોલ્યુશન પૂરું થાય છે। આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને બધા દાખલા સમજાઈ ગયા હશે। જો ન સમજાણા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિદ્યાર્થી મિત્રો જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો।